આજે શનિવારે સવારે અયોધ્યા ખાતે વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાને 8 કિલોમીટર લાંબા આ રોડ શોમાં અયોધ્યાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ શો પૂર્ણ કર્યા બાદ તેઓ અયોધ્યાધામ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. આ અગાઉ વડાપ્રધાન અયોધ્યા પહોંચ્યા ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બાદમાં વડાપ્રધાને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ અને નવેસરથી વિકાસ કરવામાં આવેલા અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને 8 ટ્રેનોને લીલી ઝંડી દેખાડી હતી. આ તકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સાથે રહ્યા હતા. વડાપ્રધાને અયોધ્યા ખાતે જનસભાને પણ સંબોધી હતી. વડાપ્રધાને પોતાના ભાષણમાં એમ જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે દેશભરના લોકોએ 22મી જાન્યુઆરીએ દિવાળી મનાવવી જોઈએ. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889.